ખેડા જિલ્લામાં વીતેલા 24 કલાકમાં 2 મગરો મળી આવતા લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે। તારીખ 16ની રાત્રે નડિયાદના ગીચ વિસ્તાર એવા શિવશક્તિ સોસાયટી પાસેથી મગર પકડાયો હતો। ગઈકાલે રાત્રે દાવડા ગામે માતાજીના મંદિર પાસે મગર દેખાતા લોકોના ટોળેટોળા સ્થળ પર આવી પહોંચ્યા હતા। વરસાદની સિઝન શરૂ થતાં જ ખેડા અને આણંદ જિલ્લામાં ઠેર ઠેર મગરો બહાર આવવાની ઘટનાઓ જોવા મળી રહી છે અને તેમાંય છેલ્લા 24 કલાકમાં ખેડા જિલ્લામાં મગર બહાર નીકળ્યાની આ બીજી ઘટના જોવા મળી છે। આ પ્રકારે જંગલી જાનવરો માનવ વસ્તીમાં આવી પહોંચવાની ઘટનાથી હાલ લોકોમાં ડર જોવા મળી રહ્યો છે। જો કે આવી પરિસ્થિતિમાં પણ વન વિભાગના કોઈ જ અધિકારીઓ ઘટના સ્થળ પર જોવા મળ્યા ન હતા। માત્ર નેચર ક્લબ વિદ્યાનગરના ટ્રેનેડ માણસો દ્વારા મગરને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી। દાવડા ભાથીજી મંદિર પાસે કેનાલમાં મગર આવી ગયેલો। સવારથી ગામના લોકો છે એ હેરાન થઈ ગયેલા। ગામ લોકોએ વિદ્યાનગર નેચર ક્લબ અને નેચર હેલ્પ ફાઉન્ડેશનને કોલ કરેલો। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરેલી। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, વિદ્યાનગર નેચર હેલ્પ ફાઉન્ડેશન, નેચર ક્લબના સભ્યો દ્વારા આ મગરને પકડવામાં આવ્યો। મગર કઈ એટલે ઘરમાં આવી ઘૂસેલો કે પછી નેરમાં હતો? નેરથી બહાર નીકળતો હતો, ઘર બાજુ જાજા કરતો હતો, એટલે પબ્લિક હેરાન થયેલી એટલે કોલ કરવામાં આવેલો અને માર્સ ક્રોકોડાઇલ પ્રજાતિનો આ મગર હોય। લગભગ 7.5 ફૂટનો આ મગર છે। દાવડા ગામે રાત્રિના સમયે મગર દેખાતા અમને લોકોએ ફોન કર્યો હતો, જે બાદ અમે સ્થળ પર આવી આ મગરને ઝડપી પાડ્યો છે। લગભગ 7 ફૂટ જેટલો લાંબો આ માસ ક્રોકોડાઇલ પ્રજાતિનો મગર છે। કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઇન, ખેડા।